સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। 10 સુધીની શરૂઆત કરીશું મોરબીના સમાચારથી કે જ્યાં મિડલ ઈસ્ટના યુદ્ધમાં સિરામિક ઉદ્યોગ પર તેની ગંભીર અસર પડી છે। યુદ્ધને પગલે 100 થી 125 જેટલા એ સિરામિક ઉદ્યોગ ઠપ થયા છે। પ્રોપેન ગેસ અને નેચરલ ગેસની સપ્લાય ચેન તૂટતા સંકટ સર્જાયું છે। 15 માર્ચ સુધી ઉકેલ નહીં આવે તો સિરામિક ઉદ્યોગ પર ઠપ થવાની શક્યતા છે। ઉદ્યોગો ઠપ થશે તો હજારો લોકોની છીનવાઈ શકે છે રોજગારી। તો મધ્ય પૂર્વમાં ઈરાન ઇઝરાયલ વચ્ચેની જંગમાં મોરબીના સિરામિક ઉદ્યોગ જગતમાં ચિંતા પ્રસરી છે, કારણ કે યુદ્ધના કારણે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરતા મોરબીના સિરામિક ઉદ્યોગને મળતા પ્રોપેન ગેસ અને નેચરલ ગેસની સપ્લાય ખોરવાઈ છે। સિરામિક ઉદ્યોગ મુખ્યત્વે પ્રોપેન ગેસ અને નેચરલ ગેસ પર આધારિત છે, જેના કારણે હવે મોરબીમાં સિરામિક ઉદ્યોગના 100 થી વધુ એટલે કે 100 થી 125 યુનિટ ઠપ પડ્યા છે। હવે જેમ જેમ ગેસનો પુરવઠો પૂર્ણ થતો જાય છે તેમ તેમ સિરામિક ફેક્ટરીઓમાં પણ બંધ કરવામાં આવી રહી હોય તે પણ સામે આવ્યું છે અને આગામી 15 તારીખ સુધી જો સ્થિતિમાં કોઈ સુધારો નહીં આવે તો મોરબી સિરામિક ઉદ્યોગના તમામ યુનિટ બંધ કરવાની નોબત આવે તો નવાઈ નહીં। જે યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ થઈ એ દરમિયાન અંદાજે 100 યુનિટ જે છે આજની તારીખમાં બંધ થઈ ગયા છે અને આવનારા દિવસોમાં જો પ્રોપેન સપ્લાયનું કોઈ પ્લાનિંગ નહીં થાય અને જો નવી કોઈ સપ્લાય નહીં મળે તો આવનારા દિવસોમાં વધીને 4 થી 5 દિવસમાં કે 8 દિવસની અંદર બીજા 400 યુનિટો બંધ થવાની સંભાવનાઓ છે। ગુજરાત ગેસમાં જે યુનિટો ચાલે છે એ ગુજરાત ગેસવાળાને પાસે 50% જે વાપરવા માટેની જે પરમિશન આપેલી છે એ મુજબ અમે અંદાજ લગાવી શકીએ કે 18 થી 20 તારીખ સુધીમાં ગુજરાત ગેસ યુઝર્સ જેટલા હતા એ પણ બંધ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે। અમારું અત્યારે મહિનાનું અંદાજિત 4 થી 5 કરોડની વચમાં અમારું ટર્નઓવર રહેતું હોય છે, જેના લીધે અત્યારે અમારે તમામ પ્રક્રિયા અમારી પ્રોડક્શન પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે, પૂરી કરવામાં આવી છે, બંધ થઈ ગઈ છે અને અમારે 4 થી 5 કરોડનું અત્યારે ટર્નઓવર જે હાવ શૂન્ય થઈ ગયું છે। શટડાઉન થયેલા યુનિટના કામદારોનું કહેવું છે કે જો યુદ્ધના કારણે ગેસની સપ્લાય અટકશે તો પછી હજારો લોકોની રોજગારી પર અસર થશે। હાલ કામદારો માટે ફેક્ટરી માલિકોએ ઉદારતા દાખવી છે અને શ્રમિકોને જીવન જરૂરી વસ્તુઓ તેમજ રહેવાની સુવિધા કરી છે, પરંતુ આ જ રીતે લાંબો સમય નીકળે તેવી શક્યતા નથી। स्थिति तो गंभीर है हमारा, लेकिन गैस के वजह से गैस बंद होने के कारण मतलब कंपनी बंद हो गया है, इसके वजह से हम लोगों को प्रॉब्लम है। बाकी यहाँ हर चीज़ का व्यवस्था है, मुझे कोई चीज़ का परेशानी नहीं है, पेमेंट भी चालू है, रूम वूम सब मेरा मिलता है, मुझे कोई चीज़ का दिक्कत यहाँ नहीं है। ऑनर भी है, ऑनर की तरफ से भी मुझे कोई दिक्कत परेशानी नहीं है। जो भी ज़रूरत है हमको, पानी का, खाने वाने का, कैंटीन है कंपनी के अंदर, कोई दिक्कत नहीं है। सेठ हमारे जो भी है प्रॉब्लम सोल्व कर रहे हैं। आगे जाके यही चाह रहे हैं कि जल्द से जल्द गैस का प्रॉब्लम सोल्व हो जाए और हमारा कंपनी चालू हो, बस यही चाहते हैं। 6 વર્ષથી અહીંયા હું નોકરી કરું છું મોરબી સિરામિકમાં। અત્યારે ગેસના હિસાબે પ્રોબ્લેમ થયા છે, બરોબર છે, તો અત્યારે બધા લાખો માણસોની રોજગારી ઉપર સવાલ ઊભો થયો છે। તો સરકારને મારી એટલી અપીલ છે કે જેટલું બને એટલું ફટાફટ ગેસ સપ્લાય ચાલુ કરવામાં આવે તો આ પરિસ્થિતિ ન થાય। સિરામિક ઉદ્યોગ